મિત્રો સાવચેત રહો, આ નામનો વ્યક્તિ ઓક્ટોબર મહિનામાં તમારો જીવ લઈ લેશે. સાવચેત રહો કારણ કે આ દુશ્મન તમને અને તમારા આખા પરિવારને બરબાદ કરવા માંગે છે. છેલ્લા 8 મહિનાથી તમારા પર એક પછી એક ખતરનાક અને ઘાતક તંત્રો મંત્રો કરવા આવી રહ્યા છે. મિત્રો, તમે પોતે જ અનુભવ્યું હશે કે છેલ્લા કેટલાક મહિનાઓથી તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ચાલી રહી છે. એક પછી એક મુસીબતો આવી રહી છે. ઘણી વખત તમે અને તમારા પરિવારના સભ્યો મૃત્યુના આરે આવી ગયા છો. મિત્રો, ઘણી વખત તમને મૃત્યુ પણ સ્પર્શી ગયું છે. મિત્રો, પણ એ તો ભગવાનની કૃપા હતી. તમારી કુળદેવી તો ભગવાનની કૃપા હતી. તમારા વાળ પણ ન વીંટાણો. જય હનુમાનજી, જય પિતૃદેવતા. તો કુંભ રાશિના લોકો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. આપણા ધર્મ પ્રમાણે દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. આ માસમાં દેવતાઓ આપણા ઘરે આવ્યા છે. અનેક તાંત્રિકોએ આપણને સકારાત્મક ઉર્જા આપી છે. ઘણા અઘોરી તંત્ર મંત્રો કરવામાં આવ્યા છે. મિત્રો, તમે ઘણી બધી તાંત્રિક વિધિઓ કરાવો છો. તમે કાળો જાદુ કરાવો છો અને તમારો દુશ્મન પણ આનો ફાયદો ઉઠાવી રહ્યો છે. મિત્રો, તે તમારા પર પહેલા કરતા પણ વધુ ખતરનાક મેલી વિદ્યા કરી રહ્યો છે. તમને તંત્રો મંત્રો કરાવવામાં આવે છે. જો તમે હજુ પણ સાવચેતી ન રાખો અને આ દુશ્મનનું નામ ન જાણો તો ઘણું મોડું થઈ જશે. તે તમને અને તમારા આખા પરિવારને બરબાદ કરી શકે છે. અને મિત્રો, તમે જાણીને ચોંકી જશો કે હા, તમને એ જાણીને આંચકો લાગશે કે આ દુશ્મન કોઈ અજાણ્યો નથી. આ દુશ્મન બીજો કોઈ નથી. તમે આ દુશ્મનને ખૂબ જ સારી રીતે જાણો છો અને તેને સારી રીતે ઓળખો છો. અને આ દુશ્મન સાથે તમારો ઊંડો સંબંધ છે. તમારા અગાઉના જીવનનો સંબંધ પણ જોડાયેલો છે. મિત્રો, હા, પાછલા જીવન મુજબ તે પૂરો કરી રહ્યો છે. મિત્રો, આ દુશ્મન બીજું કોઈ નથી. તે હોઈ શકે છે તમારા પોતાના ઘરમાં છુપાયેલા. મિત્રો, તે તમારા પાડોશમાં છુપાયેલો હોઈ શકે છે. મિત્રો, તે તમારા સંબંધીઓમાંથી એક હોઈ શકે છે. પરંતુ ચિંતા કરશો નહીં. આજે હું તમને આ દુશ્મનનું નામ, તેનું સરનામું અને તેના દરેક મિત્રો વિશે જણાવીશ. હા, આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો હશે. તમે તહેવારો દરમિયાન તમારા ઘરની સાફ સફાઈ કરશો, પરંતુ જ્યારે કોઈ તમારા ઘરે તાંત્રિક વિધિ કરાવે છે અને તમારા ઘરની ખુશીઓ બાંધે છે, ત્યારે શું થશે? છેલ્લા 8 થી 10 મહિનાથી તમારા જીવનમાં બધું જ સુકાઈ ગયું છે. બધું નિરાશ થઈ ગયું છે. તમારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવી રહ્યા છે. મિત્રો, જ્યારે આ વર્ષ શરૂ થયું ત્યારે તમે તમારા જીવનમાં ઘણું વિચાર્યું હતું કે હું કરીશ, મારા જીવનમાં આ સ્થાન મેળવવા ગમે છે, હું આટલી ઊંચાઈઓ પર પહોંચી ગયો. પણ જે થયું તેનાથી ઉલટું થયું અને વસ્તુઓ બગડીતી રહી. અને મિત્રો, કોઈના જીવનમાં નાની નાની ખુશીઓ આવી હશે, પણ જે દુઃખ આવ્યું છે તે પણ ઘણો મોટો છે. મિત્રો, આજે આ વિડીયોમાં હું તમને જણાવવા જઈ રહ્યો છું કે તમારા આ દુશ્મન છેલ્લા ઘણા વર્ષોથી અને મહિનોથી તમારા પર તાંત્રિક વિધિ કરી રહ્યો છે, જેના કારણે તમે તમારા જીવનમાં મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. અને મિત્રો, આ દુશ્મનનું માથું ફેરવી લીધું છે. હવે તમારા પ્રયત્નોની દુશ્મનાવટ, હા, તે આંધળો થઈ ગયો છે. આંધળો બહેરો થઈ ગયો છે. મિત્રો, તે ન તો કંઈ જુએ છે અને ન તો સાંભળે છે. તે ફક્ત તમારો નાશ કરવા માંગે છે. બીજી રીતે તે તમને જમીન પર પીસવા માંગે છે. મિત્રો, જુઓ શું થાય છે જ્યારે આપણે પ્રગતિની સીડી ચડીએ છીએ. જ્યારે આપણે આપણા જીવનને ખુશીઓથી ભરવાનું શરૂ કરીએ છીએ. મિત્રો, આપણે સખત મહેનત કરીએ છીએ તો જ આપણને પરિણામ મળે છે. પરંતુ આ દુશ્મન તમારી ખુશીઓથી ખૂબ જ ઈર્ષ્યા કરે છે. ઘણીવાર આપણે આપણા જીવનમાં ઘણી બધી ખુશીઓ મેળવીએ છીએ, જેના કારણે આપણે આપણા જીવનમાં ખુશ રહીએ છીએ. પછી સંપત્તિ હોય, ખાવા પીવાનું હોય, ક્યાંય બહાર ફરવા જવાનું હોય, આપણે આપણા લાઈફ પાર્ટનરથી ખુશ છીએ. આપણે આપણા પરિવાર સાથે ખુશ છીએ.
આપણે આપણા બાળકો સાથે ખુશ છીએ, પણ મિત્રો શું થાય છે જેઓ પાડોશમાં દુશ્મન હોય? કેટલીક વાર આપણા ઘરમાં કેટલાક દુશ્મનો પણ હોય છે જે આપણી ખુશીને પચાવી શકતા નથી અને તેમની દ્રષ્ટિ ઘણી ખરાબ હોય છે મિત્રો. કેટલીક વાર દ્રષ્ટિ આવી હોય છે, કેટલીક વાર વ્યક્તિની દ્રષ્ટિ એટલી કાળી થઈ જાય છે કે આખું ઘર શોકથી ભરાઈ જાય છે. તો કેટલીક વાર આવી ખરાબ દ્રષ્ટિના કારણે વ્યવસાય અને નોકરીમાં ઘણું નુકસાન થાય છે. દેવું પણ વધે છે, ઝઘડા થાય છે, અકસ્માતો થાય છે. મિત્રો, વ્યક્તિ લંગડો બની જાય છે. જો વ્યક્તિનું મગજ કામ ન કરે તો મિત્રો તમારે ખરાબ નજરથી પણ બચવું પડશે. હા, કારણ કે તમને ખરાબ નજર ઘણી મળી રહી છે. હા, તમારી કુંડળી પ્રમાણે, તમારી રાશિ પ્રમાણે જો તમે જુઓ તો તમને ખૂબ જ ખરાબ નજર લાગી રહી છે. અને જેના પર ખરાબ નજર છે તે કોઈ બીજું નહીં પણ તમારું પોતાનું જ છે. મિત્રો, તમે ચારે બાજુથી પરેશાન છો. તે દૃષ્ટિથી પણ પરેશાન છો, તે તંત્ર મંત્રોથી પણ પરેશાન છે. કારણ કે આ દુશ્મન મિત્રો તમારો પોતાનો છે. મિત્રો, આ દુશ્મન તમારા ઘરે આવે છે અને તમારી સાથે વાત કરે છે અને તેને સમય પણ મળે છે. એક તાંત્રિક તમારા ઘરમાં તંત્ર મંત્ર લાવે છે, વસ્તુઓ અહીં ત્યાં ફેંકી દે છે અને ચાલ્યો જાય છે. મિત્રો, અને તમારી પાસે એક સુરાગ પણ નથી. આ વ્યક્તિ તમારી સાથે બેઠો હશે અને તમારી સામે તંત્ર મંત્ર નાખશે, તમે છતાં તમે જાણશો નહીં. અને આ છેલ્લા ઘણા મહિનાઓથી થઈ રહ્યું છે. મિત્રો, છેલ્લા ઘણા મહિનાઓથી આ દુશ્મન તમારે પાછળ પડ્યો છે અને તમને કોઈ સુરાગ પણ નથી મળ્યો. તમારા ઘરના નાના બાળકો પણ તેના તાબામાં છે. હા, નાના બાળકો પણ. તમારું ઘર તેના નિયંત્રણમાં આવી ગયું છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ દુશ્મન ઘણીવાર તમને ખાવા માટે કંઈક આપતો હતો. તે ઘણીવાર તમારા ઘરને ભેટ તરીકે કેટલીક વસ્તુઓ પણ આપતો હતો અને તમે એક નિર્દોષ વ્યક્તિ છો. તમે સમજી શકતા નથી કે કઈ વસ્તુ લેવી જોઈએ અને શું લેવું જોઈએ. લેવામાં આવશે નહીં અને આગળ શું થશે? મિત્રો, તમારા જીવનમાં મોટી સમસ્યાઓ આવવા લાગે છે. તમારા ઘરમાં મોટી સમસ્યાઓ આવવા લાગે છે, પરંતુ ચિંતા કરશો નહીં. આજે આ વિડીયોમાં હું આ દુશ્મનના ઘણા બધા રહસ્યો જાહેર કરીશ. હું તમને સંપૂર્ણ સત્ય કહીશ. બસ મારી સાથે રહો. તમારે શરૂઆતથી અંત સુધી વ્યસ્ત રહેવું પડશે, કારણ કે જો તમે આ વિડીયો છોડશો તો તમે તમારા જીવનમાં ઘણી બધી ભૂલો કરી શકશો. જો તમે ધ્યાનથી નહીં જુઓ તો તમને કશું નહીં સમજાય. મિત્રો, તમને જણાવી દઈએ કે જુઓ, તહેવાર નવરાત્રીનો પણ છે. આ મહિનો દિવાળીનો પણ છે અને આ મહિનો દશેરાનો પણ તહેવાર છે. મિત્રો, ઘણીવાર શું થાય છે કે આપણે આપણા તહેવારોની ખુશીમાં એટલા ડૂબી જઈએ છીએ કે આપણે બીજી વસ્તુઓ જોતા નથી. મિત્રો, આપણી પીઠ પાછળ ગમે તેટલી યોજનાઓ ગોઠવે, હું તમને કહેવા માંગુ છું કે આ છે દુશ્મન. તહેવારોનો લાભ લઈને તે તમારા પર તંત્ર મંત્રો કરાવે છે. હા, અત્યારે શ્રાદ્ધ ચાલી રહ્યું છે અને શ્રાદ્ધ વખતે પણ તેણે અનેકવાર તમારા પર તંત્ર મંત્રો કરાવ્યા હતા. જુઓ મિત્રો, તમે ખૂબ જ મહેનત કરી રહ્યા છો. મિત્રો, છેલ્લા ઘણા સમયથી તમે તમારા જીવનમાં સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છો. પછી તે વ્યવસાય હોય કે નોકરી, તમે ઘણું બધું જ કરી રહ્યા છો. મિત્રો, પણ તમે જીવનમાં આગળ વધી શકતા નથી. તમે ઘણા પ્રયત્નો કર્યા છે, પરંતુ તમને કોઈ દુશ્મનની એવી કાળી આંખ મળી ગઈ છે. કોઈ દુશ્મનનો એવો તંત્ર મંત્ર તમારા પર છપાઈ ગયો છે કે ગમે તેટલી પરસેવો પાડો, તમે ગમે તેટલી મહેનત કરો તો પણ તમે આગળ વધી શકતા નથી. મિત્રો, પૈસા નથી આવતા, તમને થોડું મળે છે અને તે પણ ટકતું નથી. મિત્રો, ઘણી વખત તમે મહિને લાખો રૂપિયા કમાઈ જશો, છતાં તમારા હાથમાં કંઈ જ ટકતું નથી. કેમ? દેવી લક્ષ્મી તમારી સાથે રોકાઈ નથી. આવું કેમ થઈ રહ્યું છે? શું તમે બિલકુલ જાણો છો? મને ખબર નથી. હું
તમને કહીશ કે આવું કેમ થઈ રહ્યું છે. જુઓ, તમારા જીવનમાં ખુશી કેમ નથી આવી રહી. હું કહીશ તમને માહિતી આપો. આ દુશ્મન છે. છેલ્લા કેટલાય મહિનાઓ અને વર્ષોથી તમારા પર તંત્ર મંત્રો અને જાપ થઈ રહ્યા છે. તમારા ઘરમાં પણ નકારાત્મક શક્તિઓનો પડાવ પડ્યો છે. હા મિત્રો, તમારા ઘરમાં ઘણી નકારાત્મક શક્તિઓએ પડાવ નાખ્યો છે. ઉદાહરણ તરીકે હું તમને જણાવી દઈએ કે જ્યારે તમારા ઘરમાં કોઈએ જાદુ ટોણું કર્યું હોય ત્યારે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ સ્થાપિત થઈ ગઈ છે. જુઓ, જ્યાં તંત્ર મંત્ર કરવામાં આવે છે અથવા કંઈક નકારાત્મક વસ્તુઓ થાય છે, જો તે ઘરમાં કોઈ તાંત્રિક વસ્તુઓ હોય તો દૃષ્ટાત્મ નકારાત્મક શક્તિઓ અને ભૂત પ્રેત આકર્ષિત થાય છે અને પછી તે ઘરમાં ક્યારેય દેવી દેવતાઓ વાસ કરવા નથી. કારણ કે ભગવાન હોય તો બધી દેવી દેવતાઓ તે ઘરમાં આવતા નથી. કારણ કે ભગવાન ફક્ત તે જ સ્થાનો પર રહે છે જ્યાં સકારાત્મક ઉર્જા છે. પરંતુ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે, તો પછી ભગવાન તમારા ઘરે કેવી રીતે આવશે? તો મિત્રો, આ કારણ છે જેથી તમારા ઘરમાં ખુશીઓ છે. ઘણા વર્ષોથી તમારી પ્રગતિ પણ અટકી ગઈ છે. મિત્રો, તમારા દુશ્મન દ્વારા. હા, આ દુશ્મન કોઈ અજાણ્યો નથી મિત્રો, તે તમારો પોતાનો જ છે. તમે તેને સારી રીતે જાણો છો. પરંતુ હું આ દુશ્મન વિશે પછીથી વાત કરીશ. તમારે તમારા જીવનમાં જે પણ સામનો કરવો પડી રહ્યો છે તેમાંથી બહાર આવવું પડશે. તે પછી આપણે દુશ્મનને જોઈશું. મિત્રો, હું તમને કહી દઉં કે તમે જીવનમાં ગમે તેટલી મહેનત કરો, તમે કંઈ પણ પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે તમારી મહેનત તમારા ભાગ્યને પણ રોકે છે. જ્યારે આ દુશ્મન તમારા ઘરે આવે છે ત્યારે તમે તેના પર નજર રાખતા નથી. તેથી હવે તમારે ફક્ત એક જ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. જ્યારે પણ તમારા ઘરે કોઈ પડોશી અથવા કોઈ સંબંધી અથવા કોઈ મિત્ર આવે છે, તો મિત્રો, જો તમને તે વ્યક્તિ પર કોઈ શંકા હોય, તો તે વ્યક્તિ પર થોડી વધુ નજર રાખો. પરંતુ તેના પર નહીં. તમને કોઈ શંકા છે? તમે જેના પર વિશ્વાસ કરો છો તેના પર તમારે નજર રાખવી પડશે. કારણ કે આ દુશ્મન બહુ ચાલાક નથી. મિત્રો, તેણે તમને કાબૂમાં રાખ્યા છે. બધા મળી રહ્યા છે. મિત્રો, તે તમારા પર એક ભ્રામક જાળ છોડી ગયો છે, જેના કારણે મિત્રો તમે ઈચ્છો તો પણ તેના પર શંકા કરી શકતા નથી. પરંતુ હું તમને કહી દઉં કે તમે ગમે તેટલા નજીકના હોવ, તમારા સંબંધી કેટલાક સારા હોય, કેટલાક વિશ્વાસ હોય, તમારે પાસે દરેક વ્યક્તિ છે, પરંતુ તમારે તેના પર નજર રાખવી પડશે. કારણ કે મિત્રો, ભલે તે તમારું પોતાનું હોય, કોઈ પણ વ્યક્તિ તંત્ર મંત્ર કરાવી શકે છે. તો મિત્રો, તમારા ઘરે કોઈ પાડોશી કે કોઈ સંબંધી આવે તો તેના પર નજર રાખો. એવું ન થાય કે કોઈ ગુપ્ત રીતે તંત્ર મંત્ર કરે, કોઈ તમારા ઘરે આવે અને મેલી વિદ્યા કરીને જતું રહે. આ વાતનું ધ્યાન રાખો મિત્રો. હવે આગામી વસ્તુ છે. જુઓ, દિવાળી આવી રહી છે અને દરેક વ્યક્તિ સ્વચ્છતા કરે છે. તે ખૂબ જ સારી વાત છે. પરંતુ જ્યારે તમે સાફ કરો છો ત્યારે તમારા ઘરની બધી ખરાબ વસ્તુઓ દૂર થાય છે. ત્યાં હશે, તેને બહાર ફેંકી દો અને એ પણ તપાસો કે તમારા ઘરમાં કોઈ તંત્ર મંત્ર જેવી કે લોખંડની ખીલીઓ ઉપયોગ કરવામાં આવ્યો છે. મિત્રો, જો તમે તમારા ઘરમાં કોઈ ખૂણામાં કોઈ તંત્ર મંત્ર મળે તો જો તમને છત પર કે અહીં ત્યાં ક્યાંક લોખંડની ખીલીઓ જોવા મળે તો સમજવું કે કોઈએ તંત્ર મંત્ર કર્યા છે. આ પછીની વાત છે. મિત્રો, આ લોખંડની ગોળ ગોળ ગોળીઓ છે. જે તમને ઘરમાં મળે તો સમજો કે કોઈએ થોડા સમય માટે તંત્ર મંત્ર કર્યા છે. સાથે જ જો તમે તમારા ઘરમાં એવી કોઈ ટીંગલી મળે જે પહેલા ન હતી અને અચાનક તમને તે મળી ગઈ હોય તો સમજી લેવું કે હા, કોઈએ તંત્ર મંત્ર કર્યા છે. સાથે સાથ મિત્રો, જો તમે કોઈ ખૂણામાં સૂકું લીંબુ પડેલું જુઓ કે કોઈ ખૂણામાં તૂટેલું નાળિયેર પડેલું જુઓ અથવા સિંદૂર લગાવેલું જુઓ તો સમજવું કે હા, કોઈએ કોઈ દુશ્મનને તંત્ર મંત્ર લગાવ્યો છે.
તમે તમારા ઘરમાં સરળતાથી શોધી શકો છો. મિત્રો, ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. જો તમે તમારા ઘરમાં આ બધી વસ્તુઓ જુઓ છો, તો તમારે તેને તરત જ ઘરની બહાર ફેંકી દેવી પડશે. હા, તમારે તેને બહાર ફેંકી દેવી પડશે, તરત જ ઘરની બહાર. તે પછી તમારા ઘરને યોગ્ય રીતે સાફ કરો અને તે પછી તમારે તમારા ઘરમાં શુદ્ધિકરણ કરવાનું છે. જ્યારે તમે આ શુદ્ધિકરણ કરશો ત્યારે તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થશે. જુઓ, સૌપ્રથમ તમારે ખૂબ લવિંગ લેવાનું છે. ઓછામાં ઓછું 50 ગ્રામ અથવા 100 ગ્રામ લવિંગ. લવિંગ લો અને ઘણો કપૂર લો. બંનેને સારી રીતે મિક્સ કરો. કપૂરનો પાવડર બનાવો. જો તમે ઈચ્છો તો બંનેને મિક્સ કરો. તેમાંથી થોડો ઉમેરો. જ્યારે થોડીક આગ સળગી જાય અને થોડી માત્રામાં આગ નીકળવા લાગે ત્યારે તેને બુઝાવી દો. ત્યારે તેમાંથી ધુમાડો સારી રીતે નીકળવા લાગશે. તો તે ધુમાડાને ઘરના દરેક રૂમમાં ફેલાવી દો. ઘરના દરેક રૂમમાં ધુમાડો ફેલાઈ જવો જોઈએ. એ વાતનું ધ્યાન રાખો કે ઘરનું બાથરૂમ હોય કે ઘરનો તે વિસ્તાર જ્યાં કપડાં વગેરે ધોવામાં આવે છે, તમારે ત્યાં પણ ધુમાડો ફેલાવવો જોઈએ. બાથરૂમમાં કરો, ટોયલેટમાં કરો. હવે જો તમે આ કરો છો તો તમારા ઘરની બધી નકારાત્મક શક્તિઓ અને ભૂત પ્રેત ઘરની બહાર નીકળી જશે. તમારું ઘર. પરંતુ હવે તમારે તમારા ઘરમાં એક રક્ષાત્મક કવચ લગાવવું પડશે, જેથી કરીને જો તમારો દુશ્મન હવે તમારા પર તંત્ર મંત્ર લગાવે તો તે તમને તેની અસર ન થાય. કારણ કે અગાઉ જે કંઈ પણ કરવામાં આવ્યું હતું તે અમે ફેંકી લીધું છે. પરંતુ ઓક્ટોબર મહિનો છે. તમારો દુશ્મન તમારી પીઠ પાછળ એક કે બીજી રીતે ચોક્કસ નવા તંત્રો મંત્રો કરશે. કારણ કે દુશ્મન ચાલાક છે અને તે મિત્રોને દૂરથી પણ કરી શકે છે. તેથી આ માટે તમારે રક્ષાત્મક કવચ શું છે તે બનાવવું પડશે. તમારા ઘર માટે મુખ્ય હોલ છે. હા, ઘરના મુખ્ય હોલમાં તમારે તમારા ઘરની ટાઇલ્સના એક ખૂણામાં એક પથ્થર અથવા તે પથ્થરની નીચેનો પથ્થર કાઢીને તે પથ્થરની નીચે ખાડો ખોદીને એક નાળિયેર દાટી દેવાનો છે. હા, તમારે એક નાળિયેરને દાટવાનું છે. તમારે શું કરવું છે? એક નાળિયેર લેવાનું છે. હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાનજીના ચરણોમાં રાખો. તેને હનુમાનજીના ચરણોમાં રાખો. ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. તે નાળિયેરને તમારી સાથે લઈ જાઓ. મિત્રો, તમારે 11 વાર મંત્રોનો જાપ કરવો પડશે. મંત્ર છે ઓમ હમ હનુમતે નમઃ. આ મંત્રનો 11 વાર જાપ કરો અને પછી તે નાળિયેરને તમારા ઘરના ખૂણામાં દાટી દો. નાશ પામશે. સાથોસાથ મિત્રો, તમે લીધેલા આ ઉપાય કરવાથી રક્ષાત્મક કવચ બની જશે. પછી ભલેને કોઈ તમારા જીવનમાં ગમે તેટલું ખતરનાક તંત્ર મંત્ર નાખે, તમારા પર ગમે તેટલો ખતરનાક મેલી વિદ્યાનો દોર આવે, તે તમને જરાય અસર કરશે નહીં. હા, આ ઉપાય કરવાથી તમારા ઘર પર એક રક્ષાત્મક કવચ બની જશે. તેથી તમારે આ ઉપાય જલ્દીથી કરવો પડશે. મિત્રો, જો તમને ઉકેલ ના સમજાયો હોય તો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં મને પૂછો. સાથોસાથ મિત્રો, હું તમને જે પણ માહિતી આપવા જઈ રહ્યો છું, હવે તે ખૂબ જ ધ્યાનથી સાંભળો. ઓક્ટોબર મહિનામાં તમારા જીવનમાં મોટી ઘટનાઓ બનવાની છે. હું તમને તે ઘટનાઓ વિશે જણાવવા જઈ રહ્યો છું. તેમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો છે. દરેક વસ્તુને સારી રીતે સમજો. વિડીયો છોડવાની ભૂલ ન કરો, કારણ કે ઓક્ટોબરમાં મોટી ઘટનાઓ બનવાની છે. હું તમને તેના વિશે માહિતી આપવા જઈ રહ્યો છું. તે એકદરે સફળતાનો ઝંડો ફરકાવવા જઈ રહ્યો છે. મિત્રો, આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે. તમે તમારું કામ મહેનત અને લગનથી કરશો. મિત્રો, જો તમે સમયસર આ સાવધાની ન રાખો તો તમારે તમારા જીવનમાં થોડી સાવચેતી રાખવી પડશે. આવનારા 24 કલાકમાં જો તમે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરો છો અથવા કોઈને કોઈ વચન આપી રહ્યા છો, તો સાવચેત રહો. કારણ કે તમારે કોઈને કોઈ વચન અથવા શપથ ન લેવા જોઈએ કે કોઈને વચન આપવું નથી કે હું તે કરીશ, હું આ રીતે. ધ્યાનમાં રાખો કે જ્યારે તમે ખુશ હોવ ત્યારે કોઈને વચન ન આપો, કારણ કે ખુશીના સમયે મોઢામાંથી આપેલા વચનો
હંમેશા મિત્રો તકલીફ આપે છે અને પછીથી સંબંધોને પણ અસર કરે છે. જે કરવું હોય તે કરો અને રજા લો, પણ એમાં ન કહો કે હું તમારા માટે કરીશ. નહીંતર જો તમારે કંઈક કરવું હોય તો તેને પકડી રાખો. જૂનો નકારાત્મક વસ્તુઓ તમારી જિંદગી બગાડી શકે છે. તેથી જૂની વસ્તુઓ યાદ ન રાખો, અને જો કોઈ તમને તે વસ્તુઓ યાદ કરાવે તો એ વ્યક્તિથી દૂર રહો. અને મિત્રો, આ પણ જો તમે જીવન, ધંધો કે નોકરી સંબંધિત કોઈ નિર્ણય લઈ રહ્યા છો તો તમારે થોડું સાવધાન રહેવું પડશે. વ્યવસાય સંબંધી કાગળમાં બેદરકારી ન રાખો, કોઈ પૂછપરછ થઈ શકે છે. મિત્રો, પતિ પત્નીના સંબંધોમાં નાની નાની ઝઘડાઓ પ્રેમમાં વધારો કરે છે, પરંતુ કેટલીક વાર નાની નાની ઝઘડા મોટા ઝઘડાનું રૂપ પણ લઈ લે છે. તેથી ધ્યાનમાં રાખો કે તમારે શક્ય તેટલી લડાઈને અવગણવી જોઈએ અને નાની વસ્તુઓને અવગણવી જોઈએ. નહીં તો મિત્રો સાથે તમારા સંબંધો થોડું અંતર આવી શકે છે, જે દરેક વસ્તુને અસર કરશે. સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ હોઈ શકે છે. પરીક્ષણ કરવું અને યોગ્ય સારવાર લેવી સારી રહેશે. કારણ કે મિત્રો, મકર રાશિના સૂર્યનું ગોચન પણ તમારા સ્વાસ્થ્યને અસર કરી રહ્યું છે. જેના વિશે અમે તમને ઘણા સમયથી કહી રહ્યા છીએ. ઘણા લોકો તેને અનુભવતા જ હશે. મિત્રો, તેના કારણે તમે તમારા આસપાસમાં આળસમાં થોડો વધારો જોશો. મિત્રો, તમારે તમારા શરીરમાં જકટીલી શબ્દોનો ઉચ્ચાર કરવો જ પડશે. તમારા પૈસાને લગતા દરેક કામમાં થોડી ગંભીરતા બતાવો. સક્રિય બને. જે સમસ્યાઓ માટે તમને ઉકેલ નથી મળી રહ્યો તેના વિશે થોડું વિચારો અને પ્રયાસ કરો અને ફેરફારો કરો. તે તમારા માટે સારું રહેશે. હવે જે લોકો હજુ પણ મંત્રના જાપ રાહ જોઈ રહ્યા હતા, મિત્રો, દેવાથી મુક્ત મેળવવાનો મંત્ર શું છે? અમે તમને તે મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી સાંભળો. આ ભગવાન શિવનો ખૂબ જ ચમત્કારી મંત્ર છે. ધ્યાનથી સાંભળો. ઓમ કેદારનાથાય નમઃ. ઓમ કેદારનાથા નમઃ. આ ભગવાન કેદારનાથનો ચમત્કારી મંત્ર છે, જે કલિયુગમાં ભક્તોની મનોકામનાઓ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરે છે. અને ભગવાન શિવના ભક્તો તમામ આ વિડીયોમાં એક કોમેન્ટ જરૂર કરે. અને જો તેમના ભક્તો કોઈ મુશ્કેલીઓમાં હોય અને આ મંત્રોનો જાપ કરીને તેમને વિનંતી કરે છે, તો તે તેમના ભક્તોની મનોકામના ખૂબ જ ઝડપથી પૂર્ણ કરે છે. જો તમારી કોઈ ઈચ્છા હોય, પછી તે દેવું હોય, કોઈ સમસ્યા હોય કે કોઈ ઈચ્છા હોય, તો તેને મનમાં રાખો અને આ મંત્રનો 108 વાર જાપ કરો. મિત્રો, તમને તરત જ પરિણામ મળવા લાગશે. બાબા કેદારનાથના આશીર્વાદ તમને રાતોરાત તમારી બધી પરેશાનીઓ ઈલાજ મળશે. તો મને નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં કહો, ઓમ કેદારનાથાય નમઃ. આવો મિત્રો, આવો મહત્વપૂર્ણ બાબતો વિશે ચર્ચા કરીએ. તમારી જન્મ કુંડળીને ધ્યાનથી સાંભળવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, જો તમે ભૂતકાળમાં કોઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તો આજે તેમાંથી રાહત મેળવો. કારણ કે આજે તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. સખત મહેનતથી તમે તમારા બધા વિરોધીઓ કે જેઓ હારવાના છે, સરકારના મામલા અટવાયેલા હતા, તેનો ઉકેલ આજે મળી જશે. તેથી જો તમે નાની નાની બાબતોને ચિંતા કરતા રહેશો તો ચિંતા મુક્ત રહો. કારણ કે આ ગ્રહનું સંક્રમણ એવું છે કે તમે નાની નાની બાબતો વધુ ચિંતા કરશો. અને આજનો સમય એવો છે કે એક નાનું બાળક પણ આ દિવસોમાં ખૂબ જ તણાવમાં છે. કેટલાઓને તેમના માતા પિતાઓનું ટેન્શન છે, બાળકોને અભ્યાસનું ટેન્શન છે, તેના કરતા યુવાઓને તેમના પ્રેમ અને લાગણીઓનું ટેન્શન છે, તેના કરતા વધુ ટેન્શન છે. ઘરના ખર્ચાઓ શું કરવું? જીવનમાં ટેન્શન હોય છે. માતા પિતાને તેમના જીવનનું ટેન્શન હોય છે, તેમના ભવિષ્યનું ટેન્શન હોય છે. તેવી જ રીતે જીવનનું દરેક પગલું ટેન્શનથી ભરેલું હોય છે. તમારા જીવનમાં કેટલીક એવી ઘટનાઓ બની શકે છે જેને તમે ન ઈચ્છતા છતાં પણ બદલી શકતા નથી. તમારા મિત્રો ખરાબ સંગતમાં